જય મહાદેવ હર, જય ભોલેનાથ. એક હતો કાગડો, એક હતી કાબેલ. દોને કરી ભાઈ બંધાય. કાગો ને કાબેલ બે ખેતર ખેડવા ગયા. ખેતર ખેડતા 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 કાકાભાઈની સાથ ભાંગી ગઈ. કાકાભાઈની સાથ ભાંગી ગઈ. પછી કાબેલબેન મારી સાથ ભાંગી ગઈ છે, તો હું લગનની કોઈને જાઉં અને સાસ ઘડાવીને આગળ આવું છું. કાબેલબેન કે બહુ સારું. કાબેલબેન કે બહુ સારું. પછી કાકાભાઈ લવરના કોઈને ગયા. લવરની ઘેરે કોઈને ગયા તો લવરભાઈ મારી સાથ ભાંગી ગઈ છે. કાકાભાઈ કે તો મને સાથ ઘડાવી ગયો નહીં. તો એ તો ભાઈ સાથ ઘડાવાઈ જાય ને કાબેલબેને આખું ખેતર ખેડી નાખ્યું. કાબેલબેને આખું ખેતર ખેડી કાઢવી. પછી કાકાભાઈની પાસે ગયા. કાકાભાઈ મેં ખેતર ખેડી નાખ્યું, તમે આવો નહીં કેમ? તો કાકાભાઈ કે હું ઠાગા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાઓ કાબેલબેન ત્યાં હું આગળ આવું છું. એ કાબેલબેન કે બહુ સારું. એ તો પાઠ કરીએ ઢળી નાખ્યા, બધું પાછું કમ્પ્લીટ કર્યું. વરસાદ આવવાની તૈયારી. કાકાભાઈ મેં ખેતર ચાર કરી નાખ્યું પાઠ કરીએ ઢળી. હવે તો તમે હાલો કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાઓ કાબેલબેન ત્યાં હું આગળ આવું છું. એ કે બહુ સારું. પછી તો ભાઈ વરસાદ થયો ને કાબેલબેને બધું વાવી દીધું. વાવી કાઢવીને બાજરી વાવીને બધું કમ્પ્લીટ કરીને ગયા કાકાભાઈ પાસે. કાકાભાઈ હવે તો હાલો. કાબેલબેન કે એ કે મેં વાવી દીધું છે ને કમ્પ્લીટ થઈ ગયું, હવે તો હાલો. એ કે તો કાકાભાઈ કે ઠાકર ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાઓ કાબેલબેન ત્યાં હું હમણાં આવું છું. એ તો ભાઈ બાજરી મોટી મોટી થઈ ગઈ. દાળિયા કરીને પારી નાખી બાજરી. કમ્પ્લીટ થઈ ગઈ બાજરી. પારી કરવીને પછી પાછું કીધું જા કાબેલબેન. કાકાભાઈ હવે તો હાલો. બાજરી પારીને કમ્પ્લીટ થઈ ગઈ. એ કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાઓ કાબેલબેન ત્યાં હું આપણે આવું છું. બહુ સારું. પછી તો ભાઈ બાજરીમાં કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી બેલી ઢળીને કમ્પ્લીટ થઈ ગઈ. બાજરીના ખાતર પાત્ર મેકીને કમ્પ્લીટ થઈ ગયું. હો ભાઈ પાછું મોટી મોટી બાજરી થઈ ગઈ. ને જ્યાં કાબેલબેન કાકાભાઈ હવે તો હાલો. કાબેલબેન કે એ કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાવ કાબેલબેન ત્યાં હું આગળ આવું છું. એ તો ભાઈ બાજરી મોટી મોટી થઈ ગઈ ને નીકળી ગઈ, દાણા સડી ગયા ને. કે હવે બાજરી નણવાનો ટાઈમ થઈ ગયો, પાકી ગઈ છે. કાકાભાઈ હવે તો હાલો. કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાવ કાબેલબેન ત્યાં હું આગળ આવું છું. કાબેલબેન વૈયા ગયા. દાળિયા કર્યા, બાજરી નડી લીધી અને ઢગલો કર્યો ખળામાં. કમ્પ્લીટ કરી નાખ્યો ભાઈ ઢગલો કરી. પછી કાબેલબેન ગયા પાછા. કાકાભાઈ હવે તો હાલો ઢગલા ચાર કર્યા, વહવાની છે, બાજરી કાઢવાની છે. એ કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાવ કાબેલબેન ત્યાં હું ઘરે આવું છું. પછી ભાઈ એ તો બાજરી કઢવી નાખી, ઢગલા કર્યા. બે એક બાજરીનો ઢગલો કર્યો અને એક બીજો ઢગલો કર્યો. બે ઢગલા કર્યા અને એક ઢગલાની માથે ડૂહા નાખી દીધા ને એની માથે બાજરો નાખ્યો. એ ઢગલો ડૂહાનો મોટો લાગ્યો, બહુ મોટો ઢગલો. પછી કાબેલબેન પાસે ગયા. કાકાભાઈ હવે તો હાલો ઢગલા મેં ચાર કર્યા. એ કે ઠાકા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, તમે કહો ત્યાં હું આગળ આવું છું. એ તો કાબેલબેન ખળે પગ્યા હતા. વાહ કાકાભાઈ પગી ગયા. પછી કાબેલબેને કીધું જે ઢગલો લાગે તમે લઈ લો. કાકાભાઈ કેવું તો મોટો ઢગલો છે ને એ મારો એમ કીધું. અને કાકાભાઈ ઢગલામાં તે બેઠા તે ઢગલામાં ડૂહા હતા, ઉપર બાજરો હતો. કાકાભાઈ મારી પા ફસાઈ ગયા. વાર્તા થઈ ગઈ પૂરી. આંબે આવ્યો મોન. વાર્તા કહેવું કોણ. ટાટા બાય બાય. આ વિડીયો બાળકોનો છે, જો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બાપા જય સિયારામ, જય સીતારામ, રાધે શ્યામ.